નમસ્કાર શિક્ષક મિત્રો. નિપુણ ભારત અંતર્ગત હાલમાં જ આપ સૌએ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓની ભાષા અને ગણિતની નિદાનાત્મક કસોટી લીધી છે. આ નિદાનાત્મક કસોટી એટલે આપણા આખા વર્ષના કરેલા કામનું સરવૈયું. આપણને આ કસોટીના આધારે ખબર પડી જશે કે આપણા વિદ્યાર્થીઓ કઈ અધ્યયન નિષ્પત્તિમાં કેટલે નિપુણ બન્યા છે. એટલે કે આપણે આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી એની અસરકારકતા પણ આમાં ચકાસાઈ ગઈ હશે. તો આપણે આ નિદાનાત્મક કસોટીના બાદ વિદ્યાર્થીઓના જે ડેટા મળ્યા છે, એમના જે પરિણામ મળ્યા છે, એના આધારે હવે આપણે શું કરશું? એમનું ઉપચારાત્મક કાર્ય કરશું. તો આજે આપણે આ ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરવું તેની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. ખાસ કરીને ધોરણ 2માં ગણિત વિષયની નિદાનાત્મક કસોટીમાં જે પ્રશ્નો પૂછાયા છે, જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસવામાં આવી છે, તે અધ્યયન નિષ્પત્તિઓનું ઉપચાર કાર્ય કેવી રીતે કરવું, કયા સ્ટેપ બાય સ્ટેપ કરવું, કયા તબક્કામાં કરવું, તે આપણે આજે ચર્ચીશું. ચાલો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ. તમારા સૌની પાસે તમારી નિદાનાત્મક કસોટી તો હશે જ. આ કસોટીમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે એ કઈ અધ્યયન નિષ્પત્તિને ચકાસે છે? 2 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની સરખામણી કરે છે અને તેવી સંખ્યા બનાવે છે અંકોનું પુનરાવર્તન સાથે અને પુનરાવર્તન વગર. સૌથી પહેલા તો આમાં સરખામણીની વાત આવે, એટલે કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ સરખાવવાની છે. અને કેટલા અંકોની સંખ્યા? 2 અંકની સંખ્યા, એટલે કે 99 સુધીની સંખ્યાઓને આપણે અહીંયા તુલના કરવાની છે, સરખામણી કરવાની છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને 2 અંકની સંખ્યા જ સમજમાં ના આવતી હોય. હવે એવા વિદ્યાર્થીઓને આપણે ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરાવવું? પહેલા સંખ્યા તો સમજમાં આવે, પછી એની સરખામણી થાય ને. તો સૌથી પહેલા જે વિદ્યાર્થીઓને 2 અંકની સંખ્યા જ સમજવામાં મુશ્કેલી છે, તો એમને એ સંખ્યાઓ સમજાવવી પડે. એ સમજાવવાનો રસ્તો શું હોય? તો આપણે સૌ જાણીએ છીએ તેમ કે 2 અંકની સંખ્યાને હંમેશા આપણે 2, 10 અને 4, એટલે કે 20 ને 4 24, આ રીતે જ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણા બધા શિક્ષકને એમ થાય છે કે ભાઈ 2 ને 4 હું બોલું તો વિદ્યાર્થીઓ સમજી જાય છે 2 ને 4 અથવા તો બગડ ચોગડ 24. પરંતુ આપ સૌ એ જાણતા જ હશો કે જ્યારે વિદ્યાર્થી 20 ને 4 24 બોલે છે ને, ત્યારે એના મનમાં એની કિંમત પણ આવી જાય છે. એના મનમાં એ કિંમત સ્પષ્ટ થઈ જાય છે. તો 20 ને 4 24 જે વિદ્યાર્થી સમજે છે અને જે બગડ ચોગડ 24 સમજે છે, એ બેની સમજમાં આબ અને પાતાળનો તફાવત હોય છે. એટલે આકાશ ને જમીન જેટલો તફાવત એમાં થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની સમજ ધરાવનાર વિદ્યાર્થી આગળ જતા આપને ખૂબ ઓછા હેરાન કરશે. જે વિદ્યાર્થીઓને ઉપર છલ્લી સમજ હોય ને, એ આજે શીખવ્યું અને કાલે ભૂલી જશે. એટલે આપણે શરૂઆતથી જ એનો પાયો પાકો કરવાનો છે. હવે આ પાયો પાકો કરવા માટે આપણે જ્યારે 2, 10 અને 4 24 એવી સમજ આપવાની હોય, તો એના માટે આપણે 10-10 મણકાની માળા, છૂટા મણકા, અથવા તો તમને લાગે તો 10ના જૂથ દિવાસળીના પણ બનાવી શકો છો. એવી મૂર્ત વસ્તુઓ લેવાની કે જેના 10ના જૂથ હોય અને કેટલાક છૂટા હોય. હવે 2, 10, હવે માળા પણ હોઈ શકે, દિવાસળી પણ હોઈ શકે, પણ 10-10ના 2 બંચ છે અને 4 દિવાસળી છૂટી છે. આ જ્યારે 24માં સમજાઈ જાય, એનો મતલબ થયો કે આ વિદ્યાર્થીને 24 સંખ્યા સમજાઈ ગઈ છે. આવી સમજ વારંવાર આપ્યા બાદ વિદ્યાર્થીઓને શું કહેવાનું છે? હવે હું જે સંખ્યા બોલું તેટલા તમે મને મૂર્ત વસ્તુઓ ગણીને આપો. એટલે કે હવે મેં 24 સમજાયા, 32 સમજાયા, 28 સમજાયા, જે સમજાયા હોય, ઉદાહરણ દ્વારા આપણે સંખ્યા સમજાવી. હવે એમને પૂછવાનું છે કે હવે હું જે સંખ્યા બોલું, ધારો કે મેં કહ્યું 32, તો તમે મને 32 ગણીને આપો. શરૂઆતમાં જે કચાશ ધરાવતા વિદ્યાર્થીઓ છે, એ તો શું કરશે? 1, 2, 3, 4 એમ 32 સુધી જવાનો પ્રયાસ કરશે. આ તો ખોટું છે, સમયનો પણ વ્યય છે. એનો મતલબ એમ થયો કે આ વિદ્યાર્થીની સંકલ્પના હજુ સ્પષ્ટ નથી થઈ.
તો આ વિદ્યાર્થીને એવો પ્રયત્ન કરવાનો છે કે 10-10ના જૂથ આપે. 32માં કેટલા 10-10ના જૂથ છે? એના નામમાં જ સ્પષ્ટ છે, 30. 32. તો 10-10ના 3 જૂથ થાય, કારણ કે 30 કરવાના છે. તો સૌથી પહેલા 30 કરો, એટલે કે 1 10, 2 10 અને 3 10. 10-10ના 3 જૂથ મૂકશે એટલે 30 થયા. અને હવે એમાં 32 એટલે કે બીજા 2 ઉમેરવાના છે. તો 3 10 ને 1 31 અને 3 10 ને 2 32. તો આ રીતે આપણે વારંવાર વિદ્યાર્થીઓને જોડી બનાવીને પણ આવી મૂર્ત વસ્તુઓ આપી અને 10-10ના જૂથ અને છૂટી સંખ્યાની મદદથી તેમને ગણવાનું સમજ આપવાની છે. આ ઉપરાંત આપણે સૌ પેલી એક રમત જાણીએ છીએ, તાળી અને ચપટીની. દરરોજ વર્ગમાં આ રમત રમાડવી જોઈએ સમૂહમાં, કે હું જેટલી સંખ્યા બોલું એટલી તાળી કે ચપટી પાડો, અથવા તો હું તાળી અને ચપટી પાડું છું એ કઈ સંખ્યા થઈ તે તમે બધા અનુમાન લગાવો. જેમ કે મારી એક તાળી એટલે 10નું જૂથ છે અને એક ચપટી એટલે છૂટા છે. તો હવે અહીંયા 1 2 3 4 4 તાળી અને હવે 3 ચપટી. હવે એક તાળી એટલે 10નું એક જૂથ, તો 4 તાળી એટલે 40 થયા અને એની ઉપર મેં 3 ચપટી વગાડી કે જે છૂટા છે, તો 40 ને 3 43. આમ ધીરે ધીરે આપણા વિદ્યાર્થીઓ આનાથી યુઝ ટુ, આપણે એક અંગ્રેજીમાં ફ્રેઝ છે યુઝ ટુ થઈ જવું, એટલે આ એમના દરરોજનું ક્રિયા બની જવી જોઈએ. જ્યારે વિદ્યાર્થીને કોઈ પણ સંખ્યા બોલવામાં આવે કે 56, તો એમ જ જવાબ આપવા જોઈએ કે 50 ને 56, અથવા તો 5 10 ને 56 પણ ચાલે. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી પાછળ છગડ 56 બોલે છે અને આવું બોલનારા કદાચ વર્ગના સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને, એટલે બાકીના વિદ્યાર્થીઓ એમને અનુકરણ કરવા ટેવાય છે અને આપણી આખી કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય છે. એટલે હોશિયાર વિદ્યાર્થીઓને પણ 50 ને 56 આવું બોલવા માટે આપણે પ્રેક્ટિસ કરાવવાની છે. જ્યારે આપણા વર્ગના તમામ વિદ્યાર્થીઓ આવું બોલતા થશે, તો જે વિદ્યાર્થીઓને કચાશ છે એ પણ એવો જ પ્રયત્ન કરશે અને આપણી મહેનત એમાં સફળ થશે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન હતો કે 2 અંકની જે મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાની સરખામણી કરે છે, એમાં 2 અંકની સંખ્યાની સરખામણી કરવામાં જ મુશ્કેલી પડે. એ તુલના જ ના કરી શકે. સંખ્યા તો સમજાઈ ગઈ, પરંતુ નાની કઈ મોટી કઈ એ જ ખબર ના પડે. તો એના માટે શું કરાય? સૌથી પહેલા એમને જે રીતે આપણે 10 અને છૂટા સમજાવ્યું છે, એમ મૂર્ત વસ્તુઓથી એને જથ્થો બનાવવા દેવાય કે 24 મોટા કે 35. તો એ સમયે શું કરે? 10-10ના જૂથ અને છૂટા મણકાનો ઉપયોગ કરી અને 24 બનાવે, બીજી બાજુ 35 બનાવે અને આમાંથી પછી એ બંનેની સરખામણી કરે કે કઈ બાજુ વધુ દેખાય છે. એક વસ્તુ આપણે પણ એમને ધ્યાને લાવવું જોઈએ કે જ્યારે 2 સંખ્યાઓની સરખામણી કરતા હોય અને એ બંનેમાં 2-2 અંકોથી જ બનેલી હોય, તો જેમાં 10-10ના જૂથ વધુ હોય તે સંખ્યા મોટી થાય. એટલે કે 24માં 10-10ના 2 જૂથ છે અને 35માં 10-10ના 3 જૂથ છે, તો 35 એ મોટી થાય. એમાં છૂટી સંખ્યાઓનું તુલના કરવાની જરૂર રહેતી નથી. બીજી પણ એક સંખ્યા હોય કે 22 છે અને એની સામે 18 છે, તો કોઈક વિદ્યાર્થીને છૂટા 8 વધુ દેખાય, તો એવું ના થવું જોઈએ. એટલે એમને આપણે આ મહાવરો કરાવવો પડશે કે હંમેશા જ્યારે 2 અંકની સંખ્યાઓની સરખામણી કરીએ, તો જે સંખ્યામાં સૌથી વધુ 10-10ના જૂથ હોય એ જ સંખ્યા મોટી થાય અને જે સંખ્યામાં 10-10ના જૂથની સંખ્યા ઓછી એ સંખ્યા નાની થાય. એટલે કે 10-10ના જૂથની પહેલા સરખામણી કરવાની. હવે 10ના જૂથ પણ સરખા હોય એવું પણ બને. 24 અને 28 બંનેમાં 10-10ના 2-2 જૂથ છે. તો એ સમયે જ્યારે સૌથી પહેલા 10-10ના જૂથની સરખામણી થઈ જાય, ત્યાર પછી આપણે એના સરખા થયેલા 10-10ના જૂથવાળી સંખ્યાઓ માટે છૂટી સંખ્યાઓની તુલના કરવાની.
24 અને 28માં 10-10ના બે બે જૂથ છે એટલે બંનેમાં સરખા છે. તો હવે છૂટા મણકા આપણે જોવાના કે એકમાં 4 છે અને એકમાં 8 છે. તો જેમાં 4 છે એ સંખ્યા નાની થઈ અને જેમાં છૂટા મણકા 8 છે એ સંખ્યા મોટી થઈ એટલે કે 28 એ મોટા છે. આમાં પણ સરળથી કઠિનનો ક્રમ આપણે જાળવવાનો છે. પહેલા નાની સંખ્યાઓ લેવાની, પછી ધીરે ધીરે ક્રમશઃ સંખ્યાઓ મોટી કરવાની. પહેલા બે જ સંખ્યાઓની તુલના કરાવવાની, પછી ધીરે ધીરે 3 સંખ્યાઓની પણ તુલના કરાવવાની છે. હવે આમાં આ જ પ્રશ્નમાં એક બીજો પણ પ્રકાર હતો અને એ હતો કે અંકોની મદદથી સંખ્યા બનાવવાની. હવે કેટલાક વિદ્યાર્થીઓને તુલના પણ આવડી ગઈ, એમને સંખ્યાની પણ સમજ છે, પરંતુ બે જે અંકો આપ્યા છે એની મદદથી કઈ સંખ્યા બને છે એ બનાવતા આવડતું નથી, એમાં મુશ્કેલી અનુભવે છે. તો એમાં શું કરવાનું? 0 થી 9 લખેલા ફ્લેશ કાર્ડનો ઉપયોગ આપણે કરવાનો. જ્યારે અંકોનું પુનરાવર્તન ના કરવાનું હોય ને ત્યારે 0 થી 9 લખેલા એક સેટ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીએ તો ચાલે. એમાં કોઈ પણ બે ફ્લેશ કાર્ડને એમને ઉઠાવવા કહેવાનું. જે બે ફ્લેશ કાર્ડ આવ્યા એમને બાજુમાં મૂકવા માટે કહેવાનું. જેમ કે કોઈ ફ્લેશ કાર્ડ ઉઠાવતા એક 4 અને એક 6નું ફ્લેશ કાર્ડ આવ્યું છે, તો વિદ્યાર્થી શું કરશે? 4નું ફ્લેશ કાર્ડ મૂકશે, એની બાજુમાં 6નું ફ્લેશ કાર્ડ મૂકશે. સંખ્યા કઈ બનશે? 46. જ્યારે પહેલું ફ્લેશ કાર્ડ 4નું મૂક્યું ને બીજું ફ્લેશ કાર્ડ 6નું મૂક્યું તો એ 46 બની. હવે વિદ્યાર્થીને કહેવાનું છે કે આ બંને કાર્ડને કોઈ જુદી રીતે તમે ગોઠવી શકો, એનો ક્રમ બદલી શકો. તો વિદ્યાર્થી શું કરશે? થોડું વિચારશે અને પછી 6ને પહેલા લાવશે અને 4ને પછી લઈ જશે. તો આ જે સંખ્યા બની એ બનશે 64. વિદ્યાર્થીને કહેવાનું કે આ જે નવી સંખ્યા બની એને નોંધી લો. બંને સંખ્યાઓ નોંધી કે 4 અને 6 થી બે સંખ્યા બની. હવે અહીંયા પણ વારંવાર મહાવરો કરાવ્યા બાદ એમને એ તારણ પર આવવા દેવાના છે જાતે કે કોઈ પણ બે કાર્ડ ઉપાડું અને તારે બે જુદી જુદી રીતે સંખ્યાઓ બનાવવાની હોય તો કેટલી સંખ્યાઓ બની શકે છે? જો કાર્ડને પુનરાવર્તન ના કરવાનું હોય તો બે અંકની બે સંખ્યાઓની મદદથી બે જ નવી સંખ્યાઓ બને. બે ફ્લેશ કાર્ડની મદદથી બે જ નવી સંખ્યાઓ બનશે. એટલે અહીંયા આ જે તારણ છે ને એ આપણે નહીં કહેવાનું, આપણે આ વિદ્યાર્થીઓને તારણ સુધી લઈ જવાના છે. હવે પુનરાવર્તન કરવાનું હોય તો બે સેટનો ઉપયોગ કરવાનો કે જેમ કે 3, બે સેટમાંથી 3 વાળું ફ્લેશ કાર્ડ લેવાનું અને એની મદદથી કઈ સંખ્યા બને છે એમને આ પણ રમત રમવા દેવાની કે બે ફ્લેશ કાર્ડ લીધા, બંને પર 3 આવ્યું, હવે આની મદદથી કેટલી સંખ્યા બનશે એમની જાતે જ એ શોધીને કહેશે કે સર જ્યારે બંને ફ્લેશ કાર્ડ ઉપર એક જ સંખ્યા લખેલી હોય તો ઉલટ સુલટ કરવામાં આવે તો બનતી સંખ્યા એક જ હોય છે. 3ને આગળ લાવો, બીજા 3ને પાછળ રાખો, ફરી પેલા બીજા 3ને આગળ લાવો, પેલા 3ને પાછળ રાખો, તો શું થાય છે? એક જ 33 જ સંખ્યા બને. એટલે જ્યારે બંને ફ્લેશ કાર્ડ પર એક જ સંખ્યા લીધી હોય અને બે અંકની સંખ્યા બનાવી હોય તો એની મદદથી ફક્ત એકને એક જ સંખ્યા બનશે. આમ જ્યારે એ બાળકો નાના નાના નિયમો જાતે બનાવશે ને તો એમને ગણિત પણ ગમતું થઈ જશે, એમને ગણિતમાં ઉત્સાહ આવશે અને આ ઉત્સાહ વધશે તો ગમે તેટલું અઘરું શીખવાડીશું ને તો પણ એ શીખવી જશે. બરાબર ને? તો આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા એમ હતું કે પરિચિત પરિસ્થિતિ અને સંદર્ભમાં સરવાળા બાદબાકી સુધીની રીતોનો ઉપયોગ સમજે છે અને દાખલા ગણવા વ્યવહારમાં ઉપયોગ કરે છે. અહીંયા પણ વિદ્યાર્થીઓ 2 કે 3 પ્રકારના આપણને મળી શકે છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી કેટલાક એવા હશે કે જેને ગાણિતિક ક્રિયા કઈ કરવાની એ જ નક્કી ના કરી શકતા હોય. તમને બધાને આ પ્રશ્નપત્રમાં આના પ્રશ્નો યાદ હશે કે અહીંયા બીજું ધોરણ છે, આપણે ફક્ત સરવાળો કે બાદબાકી કરવાની આવતી હોય તેવા જ પ્રશ્નો દ્વારા તેમનું નિદાન કાર્ય કર્યું છે. તો અહીંયા કેટલાક એવા વિદ્યાર્થીઓ હશે જેમને નક્કી જ નથી થઈ શકતું કે આમાં સરવાળો કરવો કે બાદબાકી કરવી. તો એ સમયે એવા વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક કેવી રીતે કરવાનું? તો પહેલા એક અંકોની સંખ્યાથી શરૂ કરવાનું. આ સરળથી કઠિનનો ક્રમ તો હંમેશા જાળવવાનો. પછી એકમમાં 0 હોય એવી સંખ્યાઓ લેવાની જેમ કે 10, 20, 30 અને આપણા રકમ બનાવવાની અને એના પ્રશ્નો પૂછવાના અને એનો જવાબ મેળવવા માટે પ્રયત્ન કરવાનો.
અને પછી ધીરે ધીરે 2 અંકોમાં કોઈ પણ બીજી ઓડ સંખ્યાઓ લઈ અને આપણે એમને પ્રશ્નો પૂછવાના છે. એટલે ધીરે ધીરે સંખ્યાઓ પણ ક્રમશઃ અઘરી કરતા જવાનું છે. પરંતુ પહેલા સૌથી સરળ. હવે વિદ્યાર્થીઓને સમજાય તેવી વસ્તુનું ઉદાહરણ આપીને આ રકમ સમજાવવાની પહેલા તો. કારણ કે ગાણિતિક ક્રિયા નક્કી ના થતી હોય તો એના માટે શું કરવાનું કે આપણો જે પ્રશ્ન છે ને એને એવા ઉદાહરણ આપવાના કે જે એમને સમજાય. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન તમે સ્ટ્રોબેરીને લઈને પૂછ્યો હોય તો એમણે સ્ટ્રોબેરી ક્યારેય જોઈ ના હોય, ક્યારેય એમણે ખાધી ના હોય, એમને એ પણ ના ખબર હોય કે આવું કોઈક ફળ આવે, તો આ સ્ટ્રોબેરી શબ્દ સાંભળીને જ એમનું સમજવાનું ત્યાં જ અટકી જાય. એ આગળનું કદાચ તમારા પ્રશ્નનું કશું સાંભળ્યું પણ ના હોય એમણે. તો એવા અઘરા ઉદાહરણો, એવા એમના પરિસ્થિતિ બહારના ઉદાહરણો નહીં આપવાના. આપણે એવા જ ઉદાહરણો લેવાના કે જે એમને રોજબરોજમાં ઉપયોગમાં આવતા હોય. બીજું શું કરાય? પ્રશ્ન જે છે ને એને નાના નાના ભાગમાં વહેંચી દેવાનો. એટલે એ પ્રશ્ન એમને સરળતાથી સમજાઈ જાય. નાના નાના ભાગમાં વહેંચ્યા પછી પણ પ્રશ્ન રજૂ કર્યા પછી પણ એમને ના સમજાય તો નાના નાના પ્રશ્નો પૂછવાના. પ્રશ્નને સમજાય એના માટે. પ્રશ્નને આપણે સમજાવવાનો નથી. એમની જાતે થોડાક સમજતા થાય એના માટે નાના નાના પ્રશ્નો પૂછવાના કે અહીંયા શેની વાત છે, કેટલા હતા, તેમાં શું થયું, એમાં વધારો થયો કે ઘટાડો થયો, એમાં કઈ ક્રિયા કરવી પડે. જો વધારો થશે તો આપણે સરવાળો કરવો પડે, ઉમેરવા પડે. જો ઘટાડો થાય તો ઓછા કરવા પડે, એટલે કે બાદબાકીની ક્રિયા કરવી પડે. આમ વિદ્યાર્થીને ધીરે ધીરે આપણે એમના સંખ્યા માટે કઈ ક્રિયા કરવી પડશે ત્યાં સુધી લઈ જવાના છે. આ થઈ ગયું તો એમની ક્રિયા નક્કી થઈ ગઈ. તો હવે કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને ક્રિયા તો ખબર છે કે અહીંયા સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની, પરંતુ એ શું કરે છે, એમની ક્રિયામાં ક્યાંક ભૂલ કરી દે છે. સરવાળો કે બાદબાકીમાં એમને મુશ્કેલી પડે છે. તો એમના માટે શું કરવાનું? તો આમાં પણ 1 અંકથી શરૂ કરો, પછી દશકમાં એકમમાં 0 હોય તેવી, અને પછી છેલ્લે થોડીક વિષમ સંખ્યાઓ એટલે કે થોડીક અઘરી સંખ્યાઓ લેવાની. દરરોજ ઓરલ મેથ્સની પ્રવૃત્તિઓ કરાવવાની સરવાળાને બાદબાકીને લઈને. આપ સૌ જાણો છો, જેમ કે હું બોલું એમાં 2 ઉમેરતા કેટલા આવે? સમૂહમાં આખા ક્લાસને પ્રાર્થના પછી દરરોજ સમૂહમાં આ ઓરલ મેથ્સની પ્રવૃત્તિઓ કરવાની કે 4 એમાં 2 ઉમેરતા કેટલા આવે? 6. 7 એમાં 2 ઉમેરતા 9. આમાં પણ ધીરે ધીરે મોટી સંખ્યાઓ સુધી જવું. 2 ઉમેરવાને બદલે પછી 5 ઉમેરાવો, પછી 10 ઉમેરાવો. એમ ધીરે ધીરે એને પણ લેવલ વધારતા જાઓ. ઓરલ મેથ્સની પ્રવૃત્તિઓથી એમના સરવાળા અને બાદબાકીની મૌખિક ગણતરી છે ને થોડીક ઝડપી થઈ જશે. જરૂર પડે તો 10-10ના મણકા અને છૂટા મણકા જે છે એનો ઉપયોગ કરીને સરવાળા અને બાદબાકીનો મહાવરો કરાવવાનો. એમને સ્લેટ અને નોટબુકમાં તો આ કરાવવાનું જ કે દાખલા તમે સ્લેટ અને નોટબુકની મદદથી કરો. એક ત્રીજો પણ રસ્તો છે. તમે 1થી 100 લખેલું એક ચાર્ટ આવે છે કે એક ચોરસ બનાવો, જેમાં 10x10નું ખાનું લો, એમાં 1થી 10, 11થી 20, 21થી 30 એમ ક્રમશઃ 100 સુધી લખેલું હોય. અને એમાં એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને કૂદકો મારવાનો અને પગલાં ચાલવાના. આની મદદથી વિદ્યાર્થીઓને મૌખિક સરવાળા આ ચાર્ટની મદદથી ઝડપથી કરવાનું પ્રેક્ટિસ કરાવી શકો છો. જેમ કે 35 + 13 કેટલા થાય? તો સૌથી પહેલા આ 1થી 100 લખેલા ચાર્ટમાં એમને 35 શોધાવો કે 35 ક્યાં છે. હવે એમાં કેટલા ઉમેરવાના છે? તો 13. 13 એટલે 1, 10 અને 3 છૂટા. જો મિત્રો, જે સંખ્યા 2 અંકની આપણે સમજાવી હતી, જે 10 અને છૂટાની રીતે, એનો ઉપયોગ સરવાળા બાદબાકીમાં પણ થશે. એટલે જ જ્યારે 13ને જ્યારે 1, 10 અને 3 છૂટા એમ કહે છે, એટલે એને ખબર છે કે હવે મારે કૂદકો મારવાનો છે. કૂદકો એટલે આ જે 1થી 100નો ચાર્ટ છે ને એમાં તમે જોશો તો 4ની બરાબર ઉપર કઈ સંખ્યા છે? 14. 14ની બરાબર ઉપર કઈ સંખ્યા આવશે? 24. એટલે કે એક કૂદકો મારો ઊંચો તો એ 10નો કૂદકો થાય છે. અને હવે પગલું ચાલવાનું કે તમે 4થી જમણી બાજુમાં એક પગલું ખસો તો 5 આવે, એનાથી જમણી બાજુમાં એક પગલું ખસશો તો 6 આવે, 4થી 3 પગલાં ખસો તો 7 આવે, એમ 25થી 3 પગલાં ખસશો તો 28 આવશે. આમ
ક્રમશઃ એમને કૂદકો અને પગલું આ બેની સમજ આપશો ને તો તમને એ બહુ ઝડપથી આ ચાર્ટની મદદથી જવાબ આપતા થઈ જશે. આવી જ રીતે બાદબાકી કરવાની હોય તો કૂદકો નીચે મારવાનો અને પગલાં ડાબી બાજુ ખસવાના. તો આમ જ્યારે કરાવશું તો આ 1 થી 100ના ચાર્ટની મદદથી વિદ્યાર્થીઓ ઝડપથી આપણને જવાબ આપી શકે છે. આનો વધુ મહાવરો તમને લાગે તો ધોરણ 3ના ગણિતમાં પણ આનું ઉદાહરણ આપેલા છે. આવો ચાર્ટ તમે ત્યાંથી પણ જોઈને બનાવી શકો એમ છો. તો આ રીતે વિદ્યાર્થીઓને ગણિતમાં ભૂલ કરતા હોય સરવાળા બાદબાકીમાં તો મૌખિક ગણતરી આપણે કરાવવાની છે. જુઓ, ફરી કહું છું, આ પ્રશ્નો આપણે મૌખિક રીતે એમને પૂછ્યા હતા. એટલે આપણું છેલ્લું ગોલ જે અંતિમ લક્ષ્ય છે એ શું છે? એ મૌખિક રીતે 35 + 25 કરીને આપણને કહે. બરાબર? તો ત્યાં સુધી પહોંચવા માટે આપણે મોડે આવા ચાર્ટ કે બીજા કોઈ તમારી પાસે રસ્તા હોય તો એનો ઉપયોગ કરવાનો છે. બીજો એક પ્રશ્ન હતો કે આંકડા અને શબ્દોમાં સંખ્યા લખે અને 999 સુધી તે રીતે લખે. અહીંયા તમને એમ થશે કે અમારા પાઠ્યપુસ્તકમાં તો ફક્ત 99 સુધી ભણાવ્યું છે. પરંતુ આપ સૌ જાણો છો તેમ નિપુણ ભારત અંતર્ગત એક અધ્યયન નિષ્પત્તિ એવી છે કે જેમાં વિદ્યાર્થીઓને 999 સુધીની સંખ્યાઓ લખતા અને વાંચતા ઓળખતા આવડવી જોઈએ. એટલે આપણે જ્યારે સમગ્ર દેશ સાથે તાલ મિલાવી રહ્યા છીએ ત્યારે પાઠ્યપુસ્તકમાં ભલે 99 રહ્યું, પરંતુ આપને વર્ષની શરૂઆતમાં આપેલી તાલીમમાં અને આપના સુધી પહોંચાડેલા પ્રગતિ રજિસ્ટરમાં પણ પાછળ આપને આ છાપીને અધ્યયન નિષ્પત્તિ આપી છે. આપને આ જણાવેલું હતું કે આપણે આપણી રીતે 99 પછી 999 સુધીની સંખ્યાઓ શીખવાડવાની છે. અહીંયા આપ સૌ જોશો કે આપને જે બાળકોને પ્રશ્નો પૂછવા માટે કહેવામાં આવ્યું છે એમાં 2 જ સંખ્યાઓ 999 સુધીની સંખ્યાઓ માટે પૂછવા જણાવેલું છે. તો આપે બાકીની 3 જે સંખ્યાઓ છે એ તો 99 સુધીની જ છે. તો જે વિદ્યાર્થીઓને 100 સુધીની સંખ્યાઓમાં મુશ્કેલી છે એમના માટે ઉપચારાત્મક કાર્ય શું કરાય? તો સૌપ્રથમ નાની સંખ્યાઓ સાથે શરૂ કરો, સરળથી કઠિન. 1 થી 100 સુધીની સંખ્યાઓ ક્રમમાં બોર્ડ ઉપર લખો અને પછી વિદ્યાર્થીઓને તમે બોલો એ સંખ્યા બોર્ડ ઉપર શોધીને આપણને બતાવવા માટે કહેવાનું. જેમ કે હું બોલું 35, તો ભાઈ બોર્ડ ઉપર ક્યાં છે મને શોધીને બતાવો. શરૂઆતમાં આ સંખ્યાઓ ક્રમમાં લખવી જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓ જે નબળા છે એમને 1 2 3 4 એમ શોધવાનું થાય છે ને, એટલે એમને ટાઈમ લાગશે. 35 એ 1 2 3 4 એમ ગણતા 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 35 સુધી પહોંચશે. એટલે એમને એટલો સમય આપવાનો છે. વિદ્યાર્થીઓને પછી બિંગોની રમત રમાડાય. બિંગોની રમત એટલે કે વિદ્યાર્થીને 5x5નું એક ચોરસ બોક્સ બનાવડાવો અને એમાં હું બોલું તે સંખ્યાઓ તમારે લખતા જવાનું. પહેલા એવી રમત હોય. પછી વિદ્યાર્થીઓને પોતાના મનની કોઈ પણ 25 સંખ્યાઓ એમાં લખી દેવાની ને હું બોલું એ સંખ્યા હોય તો એના પર ગોળ કરો. જેને આડું ઊભું ત્રાસું 5x5નું થઈ જાય, 5 લાઈન સળંગ થઈ જાય એ જીતી ગયું. તો આ રમત રમાડી શકાય. આને પહેલાં અઘરું લાગતું હોય તો 5 સંખ્યાઓને બદલે 9 સંખ્યાઓ માટે 3x3નું ચોરસ બનાવો. તો 5x5ને બદલે 3x3માં તમે 9 સંખ્યાઓ જાતે લખવા કહો અને પછી વારાફરતી સંખ્યાઓ તમે બોલતા જાઓ. પછી આડા અવળા ક્રમમાં પણ સંખ્યાઓ લખીને ઓળખવાની પ્રવૃત્તિ કરાય. હવે પલાખા પર સુધી જવાનું છે, જે આખરે આપણે પરીક્ષામાં કે આ નિદાન કસોટીમાં પૂછ્યું છે. પલાખાને પણ તમારે જ્યારે લખાવો છો ને ત્યારે વિદ્યાર્થીઓને સંધિ છૂટી પાડીને સમજવાનું શીખવાડવાનું છે. સંધિ છૂટી પાડવી એટલે કેટલીક સંખ્યાઓમાં 100 સુધીની સંખ્યાઓમાં પાછળ પ્રત્યય લાગે છે. જેમ કે અહીંયા ઉદાહરણ છે 24, તો પાછળનો પ્રત્યય છે 20. એટલે કે આ સંખ્યા 20 પછીની છે. હવે અહીંયા એક ખાલી જુદું પડે, 29. આપણને બધાને એ સમજાવવું પડશે કે 9 એટલે કે 1 ઓછું, 30માં 1 ઓછું, ફક્ત એ જુદું છે. બાકી બધાને પ્રત્યય જ્યારે સમજાવી દઈએ તો જ્યારે 24 એટલે કે 20 પછી 4, 20 ને 4 24, તો એ બહુ સરળતાથી આ કરી શકશે અને સમજી શકશે. તો આપણે જ્યારે પલાખા લખાવીએ ત્યારે આવું વિદ્યાર્થીઓને સમજાવી શકાય. હવે જે વિદ્યાર્થીઓને 100 સુધી આવડે છે પરંતુ 999 સુધીની સંખ્યાઓમાં ભૂલ પડે છે, તો એમને તો પહેલું જ સમજાવવાનું બેટા આ બહુ જ સહેલું છે.
99 સુધીની સંખ્યાઓ જેને આવડી ગઈ એના પછી દુનિયામાં નવી સંખ્યાઓ ફક્ત ને ફક્ત એનો પ્રત્યય આગળ લાગવાથી જ બદલાતી જાય છે, પૂર્વક લાગે છે. 124, 224, 324, એટલે કે જે 24 છે એ તો એના એ જ છે, એની આગળ ફક્ત હવે 100નું સ્થાન વધી ગયું છે. એટલે પહેલા તો કોઈ પણ સંખ્યા સાંભળે ને એટલે એમને એ કહેવાનું, તમે એ નક્કી કરો કે આ 1 અંકની હશે, 2 અંકની સંખ્યા હશે કે 3 અંકની સંખ્યા હશે. જેમ કે હું બોલું 7, તો એ બધા જવાબ આપે 1 અંકની. ચલો 35, 2 અંકની. ચલો 695, તો 3 અંકની. આમ વર્ગમાં આનો અઢળક મહાવરો કરાવવો જોઈએ. જરૂર પડે તો આવા વિદ્યાર્થીઓને એકલા લઈને પણ આનો મહાવરો કરાવવાનો. એકવાર આ નક્કી થઈ જાય ને કે 3 અંકની સંખ્યા છે, તો એ બહુ સરળતાથી એ પલાખા સમજી શકશે. પછી શું કરવાનું કે બોલાયેલી સંખ્યા 3 અંકની હોય તો આગળનો પૂર્વર્ગ કયો છે, હવે એ બોલો. પૂર્વર્ગ એટલે પહેલો ભાગ. આ સંખ્યાને 2 ભાગમાં વહેંચી દેવાની, 3 અંકની સંખ્યાઓને. પહેલો ભાગ છે ને એ 100નું સ્થાન છે, અને બીજો ભાગ છે એ એકમ અને દશકનું સ્થાન, એટલે કે 2 અંકની સંખ્યા જે 99 સુધીની આપણને આવડે છે. એટલે જો પહેલો ભાગ છે એ પહેલો બોલાય અને બીજો ભાગ છે એ 2 સંખ્યાઓનો બનેલો છે, તો પહેલો પૂર્વક, જેમ કે 425 ઉદાહરણ લઈએ તો આમાં પૂર્વક કયું છે? 400. બીજો ભાગ શું છે? 25. તો બનતી સંખ્યા કઈ? 403 અંકની છે, એ તો ફિક્સ થઈ ગયું છે. 25 આપણને આવડે છે એટલે એ તો પાછળ લખવાના છે. પૂર્વક મતલબ પહેલા. તો પહેલા શું લખાશે? 400 બોલાય છે એટલે ચોગડો 100ના સ્થાનમાં, એટલે કે જે પહેલું સ્થાન છે એમાં ચોગડો લખીશું અને પછી દશક અને એકમથી 24 બને છે એ પછી લખી દઈશું, એટલે સંખ્યા બનશે 425. કેટલીક વખત વિશિષ્ટ સંખ્યાઓ આવે જે આપણે સૌથી છેલ્લે આવા અઘરા સંખ્યાઓ માટે જવાનું. પહેલા આમાં એમને આત્મવિશ્વાસ આવી જવા દો, પછી બોલવાનું 702. હવે અહીંયા 100નું સ્થાન તો 7 છે પહેલો ભાગ, પરંતુ બીજો ભાગ છે એ છે 2, અને એ 2 અંકોથી નથી લખાતો, પરંતુ સંખ્યા ફિક્સ છે કે સંખ્યા આપણે 3 અંકોની બનાવવાની છે. તો 100ના સ્થાનમાં તો 7 આવી ગયા, પરંતુ પાછળના જે 2 સ્થાન છે એમાં 2 એ તો એકમના સ્થાનમાં, તો વચ્ચે શું લખવું? એટલે જે બીજો ભાગ છે એને આપણે 2 અંકનો બનાવવા માટે એની આગળ શૂન્ય લખવાનું, કારણ કે આગળ લખાયેલા શૂન્યની કોઈ કિંમત નથી, એ 2 ના 2 જ રહે છે. તમે 2 લખો કે એની આગળ એક શૂન્ય, એટલે 02 લખો તો પણ એ 2 જ રહે છે. પાછળ લખેલા શૂન્યની બહુ કિંમત છે. આ એમને ધ્યાન લાવવું પડે. જો ભૂલમાં 2 ની પાછળ શૂન્ય લખાઈ જાય તો એ 20 થઈ જાય, એટલે એ તો કિંમત બદલાઈ ગઈ. અહીંયા તો આપણી કિંમત રહેવી જોઈએ 2 જ. એટલે એમને એ પણ મહાવરો કરાવવાનો કે જ્યારે આવું 1 અંકની સંખ્યા બનતી હોય તો આગળ શૂન્ય લગાવવાથી 2 અંકની બનાવવાની, એટલે બીજો ભાગ તો 2 અંકનો હોવો જ જોઈએ અને આખી સંખ્યા 3 અંકની બનવી જ જોઈએ. તો 702 એટલે પહેલો ભાગ 7, બીજો ભાગ 02, અને એ 2 ને હવે લખીએ તો 702. આ રીતે 702 લખાય. હવે વિદ્યાર્થીઓને એક પેલું કેમ કે ચાવી પણ આપવાની, તાળો મેળવવાનો. કેવી રીતે તાળો મેળવવાનો? તો સંખ્યા બની ગઈ તો પહેલા આપણે નક્કી કર્યું હતું કે સંખ્યા કેટલા અંકની હતી? 3 અંકની. તો શું મારી બનાવેલી સંખ્યા 3 અંકની છે? તો હા ભાઈ, 702 3 અંકના તો દેખાય છે, ત્રણેય અંકો દેખાય છે. શૂન્ય વચ્ચે છે, આગળ 7, પાછળ 2 છે, એટલે 7, 0 અને 2, તો આ 3 અંકની છે. શું આ સંખ્યાને વાંચી જુઓ? 702 બને છે તો બોલવામાં ખબર પડશે કે જો ભૂલમાં શૂન્ય પાછળ બની ગયું તો એ શું થઈ જશે? 720. તો એ તો એટલા નથી, આ તો કંઈક જુદું થયું. તો આમ તાળો મેળવી લેશે તો પણ એમને ખબર પડશે કે મારી જે સંખ્યા સાચી છે કે ખોટી. હવે પછીનો પ્રશ્ન જે હતો એ કે આપેલી કે ભેગી કરેલી માહિતી પરથી નિષ્કર્ષ કાઢે. બહુ સરળ છે આ. મોટે ભાગેના વિદ્યાર્થીઓને આ બહુ સરળ લાગે છે. જે સામે દેખાય છે એમાંથી જોઈને સમજવાનું છે. આના માટે વર્ગમાં શું કરવું પડે? જો કોઈ વિદ્યાર્થીને આમાં પણ મુશ્કેલી પડતી હોય તો વર્ગમાં દરરોજ હાજર, ગેરહાજર, કુમાર, કન્યા, કુલ જેવી વિગતો, દરરોજ હાજરીની વિગતો પાટિયા પર લખો. એમાંથી 2-4 પ્રશ્નો પૂછવાની ટેવ પાડો, અને મધ્યાહન ભોજનનું મેનુ પણ એમને જોવા મોકલો. એની મદદથી પણ તમે પ્રશ્નો પૂછો. જ્યાં જ્યાં કોઈ કોઠો, ચાર્ટ એવું દેખાય
એને બતાવી અને એના આધારે પ્રશ્નોત્તરીનો મહાવરો કરાવો. શરૂઆત નાની રમત રાખીને પણ તમે કરાવી શકો. જેમ કે વર્ગમાં રમત રમાડો અંતાક્ષરીની, પરંતુ એમાં પોઈન્ટ રાખો કે 5 પોઈન્ટ, -1 પોઈન્ટ ખોટાનો, આવું કંઈક રાખો. તો એ પોઈન્ટ જે નોંધશે ને એમાં પણ એ અંદર જે પછી ચાર્ટ બન્યો, જે પોઈન્ટનું નોંધવાનો કોઠો બન્યો, એને પણ એ ગણતા થશે અને ધ્યાનથી જોતા થશે. એમને ક્રિકેટની રમત પસંદ છે તો પછી એ રમત એમને રમાડો ને એના જે રન છે એ લખવાની આદત પડાવો. વિવિધ પ્રકારની ટિકિટ, રેપર, સમયપત્રક, બિલ, આ બધું ભેગું કરાવવાનો પ્રોજેક્ટ આપો. આ ભેગું કર્યા બાદ એ સામગ્રીમાં કઈ કઈ વિગતો આપી છે એને અલગથી લખવા માટે કહો. હવે આમાં એ ધ્યાન રાખવાનું કે બહુ અઘરું અથવા તો બહુ બધી વિગતો આપી હોય એવી વસ્તુઓ પહેલા નહીં લેવા દેવાની. અમને શક્ય હોય ને તો ગુજરાતીનું ભાવપત્રક લેવાય. દુકાનમાં જે મૂક્યું હોય, કેટલીક નાસ્તાની દુકાનો પર તો બહાર બોર્ડ માર્યું હોય છે, ભજીયાની દુકાન ઉપર હોય છે કે આટલા રૂપિયે 100 ગ્રામ, આટલા રૂપિયાની એક ડીશ. તો એવા બધા ભાવને સમજવાનું એમને કામ સોંપો. એના આધારે પ્રશ્ન પૂછો. કેટલીક જગ્યાએ જુદા જુદા પ્રકારના જે ચોકલેટ હોય છે એનો ભાવ હોય છે. કેટલીક જગ્યાએ જુદા જુદા ગોળા, જે આઈસ્ક્રીમના ગોળા ખાઈએ છીએ, આઈસ્ક્રીમનો ભાવ હોય છે, લખેલો હોય છે, તો એનો બતાવીને એનો મહાવરો કરાવો. કેટલીક જગ્યાએ કરિયાણાની વસ્તુઓનો પણ ભાવ લખેલો હોય છે, તો એનો પણ તમે મહાવરો કરાવો. શરૂઆતમાં ઓછી વિગતો હોય તેવી વસ્તુઓથી શરૂ કરવાનું. જેમ કે ટિકિટ છે, નાનું બિલ હોય, એમણે કોઈ વસ્તુ ખરીદી હોય, બિલને મંગાવો અને એ બિલને બતાવીને પણ એમાંથી પ્રશ્નો પૂછો. ધીરે ધીરે વિદ્યાર્થીઓ દરેક કોઠાને આ રીતે સમજતા થશે. દુકાનના ભાવપત્રકનો અભ્યાસ કરાવો છો ને, સાથે સાથે કેટલીક રમતો પણ ખરીદ અને વેચાણની રમાડો. પહેલેથી જ ભાવ નક્કી કરાવો કે તમે કાગળમાં ભાવપત્રક બનાવો અને પછી ચલો તમે ગ્રાહક બનીને જાઓ, તમે વેચો, તમે બિલ બનાવો, એમ જુદા જુદા કામ સોંપો. તો એમાંથી એમને આ જે આપેલી માહિતી છે એને સમજવાનો મહાવરો થઈ જશે. નવો વેપાર કરીને એક જૂની રમત આવતી હતી, જો એ આપની પાસે ઉપલબ્ધ હોય તો એ પણ રમાડી શકાય. ઉપરાંત બસ કે રેલવેના સમયપત્રકનો પણ તમે અભ્યાસ કરવા માટે કહી શકો છો. વર્તમાન પત્રોમાં જુદી જુદી રમતો આવે છે, એના સ્કોર કાર્ડ આવે છે. તો એ સ્કોર બોર્ડને પણ એમને જે ગમતી રમત હોય એનું સ્કોર બોર્ડ અભ્યાસ કરાવો, એનો મહાવરો કરાવો. એમાંથી પણ તમે પૂછો કે વિરાટ કોહલીએ કેટલા રન કર્યા, બુમરાહે કેટલી વિકેટ લીધી, કેટલી ઓવર નાખી, કેટલી મેડન ઓવર હતી. આવું ઘણું બધું જે એમના રસનું છે એ એમને પૂછશો ને તો એ ઝડપથી એમાં સમજી શકશે. તો મિત્રો, આમ આપણે ભેગી કરેલી માહિતી પરથી નિષ્કર્ષ કાઢવાની જે આ અધ્યયન નિષ્પત્તિ છે ને બહુ સરળતાથી સમજાઈ શકશું. જ્યારે વિદ્યાર્થીઓને આવું ઉપચારાત્મક કરાવતા હોય ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું છે કે દરેક વિદ્યાર્થી જુદો જુદો છે. દરેક માટે ઉદાહરણ પણ જુદું ઉપયોગી થશે અને દરેકને સમજવા માટેની કદાચ રમત કે રીત પણ જુદી હોય. આપણા વર્ગમાં મોટે ભાગેના વિદ્યાર્થીઓ કઈ રમત, કયા ઉદાહરણોથી પરિચિત છે એવા ઉદાહરણોથી શરૂ કરવાનું. ગણિત આપણે જ્યારે પીટીસીમાં કે બીએડમાં લેક્ચર આપતા ત્યારે પણ શીખ્યા છે. ગણિત શીખવાનો બહુ સરળ નિયમ છે. મૂર્તથી અમૂર્ત તરફ જવું, સરળથી કઠિન તરફ જવું, જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું. આપણે મૌખિક ક્રિયાઓ જે છે એ દરરોજ કરાવવાની છે. આ ઉપચારાત્મક કાર્ય દરમિયાન એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે વિદ્યાર્થીઓ આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી ચૂક્યા છે ને, મોટે ભાગે વર્ગમાં એ લોકો જવાબ આપે છે. આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે, બળપૂર્વક હું તો કહીશ કે જે વિદ્યાર્થીઓને ઉપચારાત્મકની જરૂર છે એમને જ જવાબ આપવા માટે તમારે આ સમય દરમિયાન મોટિવેટ કરવાના છે. પેલું એક નિયમ યાદ રાખવાનો કે જે શિક્ષક ગણિતમાં જવાબ કહી દે છે એ શિક્ષક ગણિતના સારા શિક્ષક નથી. એટલે જવાબ કહેવાને બદલે વિદ્યાર્થીઓને જવાબ સુધી પહોંચવામાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરવાનો છે. તો આશા રાખું કે આજની આપણી જે આટલી ચર્ચાઓ છે, આ વાતો છે, એ આપને અને આપના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે. આપનું ઉપચારાત્મક કાર્ય આપણા વિદ્યાર્થીઓને એ નિપુણતા તરફ લઈ જવામાં ખૂબ ઉપયોગી થશે એવી અપેક્ષા છે. આપણે ગુજરાતને પણ નિપુણ બનાવશું આપ સૌના સાથ સહકારથી. એ માટે ચાલો આપણે ફરી મળશું. આભાર.